ગર્ભ સંસ્કાર જેવી રીતે આપણે આગળના વિડીયોમાં એટલે કે પાર્ટ 1માં વાત કરી તેમ જ્યારે કોઈ પણ સ્ત્રી પ્રેગ્નન્ટ હોય એટલે કે ગર્ભવતી હોય ત્યારે તેને શું ના જમવું જોઈએ એની આપણે આગળના વિડીયોમાં વાત કરી. આજે હું વાત કરવાની છું જ્યારે પણ સ્ત્રી પ્રેગ્નન્ટ હોય ત્યારે શરૂઆતના જે 3 મહિના હોય છે એમાં એ સ્ત્રીએ શેનાથી બચવું જોઈએ એટલે કે શું અવોઇડ કરવું જોઈએ. જે પહેલાં 3 મહિના હોય છે એ ખૂબ જ નાજુક હોય છે. આ 3 મહિના જ ખાસ સંભાળવાની જરૂર હોય છે. તો સ્ત્રીઓએ હું જે આજે વાત કરવાની છું એટલી જે બાબતો એટલી વસ્તુઓ છે એનાથી જરૂર બચવું જોઈએ, જેથી કરીને આપણે આપણા બાળકનું એટલે કે ગર્ભનું રક્ષણ અને પોષણ બંને કરી શકીએ. તો ચાલો જાણીએ કે એવી કઈ કઈ વસ્તુઓ છે. એવી કઠણ એટલે કે હાર્ડ જગ્યા જેમ કે પથ્થર છે, કોઈ હાર્ડ ટેબલ છે, એવી કોઈ પણ કોર એટલે કે કિનારીનો ભાગ છે એવી જગ્યાએ સ્ત્રીઓએ જે પ્રેગ્નન્ટ હોય એને ના બેસવું જોઈએ. એવી હાર્ડ પથારીનો ઉપયોગ ના કરવો જોઈએ જેના લીધે એ લોકોને કમરમાં દુખાવો થઈ શકે છે અને મસ્સાની પણ તકલીફ થઈ શકે છે અને ક્યારેક કમર મચકોડાઈ જાય તો એ બાળકને પણ આગળ જતાં નુકસાન થઈ શકે છે. એટલે એવી કોઈ પણ હાર્ડ વસ્તુઓ, પથ્થરો કે અનઇવન જે સરફેસ હોય, સપાટી હોય કે જેમાં નાના નાના પથરાઓ પડેલા હોય, કોઈ તીનીદાર વસ્તુઓ હોય એવી જગ્યાએ તમારે ના બેસવું જોઈએ. કોઈ પણ સ્ત્રીએ મળ એટલે કે ટોયલેટ, પેશાબ એટલે કે યુરિન અને ગેસ એટલે કે વાછૂટના વેગને ક્યારેય ના રાખવો જોઈએ જે પ્રેગ્નન્ટ છે. જ્યારે તમે શરમના લીધે અથવા તો તમે કોઈ પ્રવાસમાં હોય ત્યારે તમે જો તમારા પેશાબના, મળના કે વાછૂટના વેગોને રોકશો તો એના લીધે જ્યારે ખરેખર તમારી ડિલિવરીનો સમય હશે ત્યારે ગર્ભાશયનું મુખ ક્યારેક ના ખુલી શકે અથવા તો તમને દુખાવો ના થાય એવી પરિસ્થિતિ થઈ શકે છે. આયુર્વેદમાં અપાન વાયુ એટલે કે તમે જે વાછૂટના લીધે જે બાળક ખરેખર બહાર આવે છે એમાં જ જો વિકૃતિ ઉત્પન્ન થાય તો ખરેખર ડિલિવરીના સમયે તમને અડચણ ઊભી થઈ શકે છે. એટલે જો તમે મૂત્ર, મળ અને ગેસ એ 3 વસ્તુના વેગને આયુર્વેદ પ્રમાણે ક્યારેય રોકશો નહીં તો આગળ જતાં તમારી ડિલિવરીનો જે સમય છે એ સરળ રહેશે. જેમ જેમ મહિનાઓ વધતા જાય છે તેવી જ રીતે બાળકનું જે કદ છે એ પણ વધતું જાય છે. એના લીધે તમારું જે યુરિનરી બ્લેડર એટલે કે પેશાબનું રાખવાની જે જગ્યા હોય છે તે અને તમારા મળ એટલે કે રેક્ટમ ઉપર દબાણ આવે છે. જે ગર્ભાશયના દબાણના લીધે એ બંને વારંવાર ફૂલ થઈ જતા હોય છે. આટલી પ્રેગ્નન્ટ લેડીઓએ વારંવાર ટોયલેટ અથવા તો પેશાબ કરવાની જરૂર પડતી હોય છે. પણ આવો જ્યારે પણ તમને પેશાબ લાગે ત્યારે તમારે ક્યારેય પણ રોકવો ના જોઈએ, જેથી કરીને તમે ડિલિવરીના સમયે આરામથી તમારા બાળકને ડિલિવર કરી શકો. બીજી એક એવી બાબત છે કે અયોગ્ય અને વધુ પડતો વ્યાયામ એટલે કે કસરત સગર્ભા સ્ત્રીઓએ પહેલાં 3 મહિનામાં ના કરવું જોઈએ. તમે જો કોઈ ડૉક્ટર પાસે સલાહ લીધી હોય તો એના જણાવ્યા મુજબ જ તમારે કેટલું વોકિંગ કરવું જોઈએ દિવસમાં એના મુજબ અનુસરવું જોઈએ. અને વ્યાયામ પણ તમારી પરિસ્થિતિમાં, તમારી પ્રેગ્નન્સીને અનુરૂપ કયો છે એ કોઈ ગાઈડન્સમાં જ તમારે કરવો જોઈએ. અયોગ્ય માત્ર બધી જે સ્ત્રીઓ કરતી હોય એને જોઈને અથવા તો ટીવીમાં જોઈને અથવા તો કોઈ પણ વિડીયો જોઈને તમારે વ્યાયામ ના કરવો જોઈએ. પ્રોપર ગાઈડન્સમાં જ તમારે પહેલાં 3 મહિનામાં હળવો અને માપસરનો વ્યાયામ કરવો જોઈએ. આ એક ખાસ ધ્યાન રાખવાની બાબત છે. એટલે વધારે પડતો વ્યાયામ અને કસરતો કે યોગાસનો તમારે ટાળવા જોઈએ જે અયોગ્ય છે. તમારે કોઈ પણ વાંકા વળીને અથવા તો ગેલેરીમાંથી ઊંડા જે આપણે વાંકા વળીને જોતા હોય એવી રીતે અથવા તો કૂવામાંથી કોઈને પાણી કાઢવાની જરૂર પડતી હોય તો આવી બધી જે વસ્તુઓ છે જેમ કે કોઈને સ્વિમિંગ કરતા હોય એવી આદતો હોય તો પહેલાં 3 મહિનામાં આ બધું જ તમારે બંધ કરી દેવું જોઈએ. તમારા મનને અનુકૂળ ના હોય, ના ગમતું હોય અને નુકસાનકારક હોય એવી વસ્તુઓ તમારે પ્રેગ્નન્સીના પહેલાં 3 મહિનામાં હંમેશા અવોઇડ કરવી જોઈએ. મુખ્ય બાબત એ છે કે અતિશ્રમ, વધારે પડતું કામ પણ પહેલાં 3 મહિનામાં તમારે ના કરવું જોઈએ. જેવું તમારું રેગ્યુલર રૂટીન કામ હોય, હળવું કામ હોય તમે કરી શકો છો. અને શરીર સંબંધની વાતમાં જણાવીએ તો પહેલાં 3 મહિના તમે જો શરીર સંબંધ એટલે કે સેક્સ ના કરો એ જ તમારા માટે યોગ્ય છે. 4થા મહિનાથી લઈને 7મા મહિના સુધી તમે તમારી જરૂરિયાત મુજબ, તમારી અનુકૂળતા મુજબ સંબંધ બાંધી શકો છો. સગર્ભા સ્ત્રીઓએ નિંદા, ઈર્ષ્યા, ભય, શોક વગેરે જેવી નકારાત્મક વસ્તુઓ છે એનાથી હંમેશા દૂર રહેવું જોઈએ. કારણ કે તમે જેવું સાંભળશો, કરશો, વિચારશો એ બધી જ બાબતો તમારા જે અંદર બાળક રહેલું છે, ગર્ભ રહેલું છે એના સુધી પહોંચતી હોય છે. એટલે હંમેશા આધ્યાત્મિકતા
ના જે પુસ્તકો હોય છે, સારા પુસ્તકો હોય છે, એનું તમારે હંમેશા વાંચન કરવું જોઈએ, જેના લીધે તમારું જે આવનાર બાળક છે એ ધૈર્યવાન, ગુણવાન અને નિષ્ઠાવાન બની શકે. હંમેશા સારા અને સદાચાર વિચારો કરવાથી જ તમારું આવનારું બાળક એકદમ સુખી, સંપન્ન અને ગુણી થઈ શકે છે. તો આટલી બાબત સગર્ભા સ્ત્રીઓએ પ્રથમ 3 માસમાં હંમેશા ત્યજવી જોઈએ એવું ગર્ભ સંસ્કારમાં લખાયેલું છે, જે તમારે બધાએ પણ જાણીને આગળ ફોલો કરવું જોઈએ.